रोम रोम भाइयों પડી ગયું હવાર 8:30 થઈ ગયા. વરસાદ રેડું એક નાખી ગયું છે. ખેતર જવાનું હતું પણ આપણે જવાનું હતું ફેરામાં, તો વરસાદના હિસાબે અહીંયા કેન્સલ થયું. જોઈ બપોર પછી ખેતર જાય તો જાય. થોડાક સાંટા સારું એમ તો રેડું નાખી ગયું. હવે બપોર સુધી આરામ. બપોર પછી જોઈએ હવે શું કરી. ખેતર જવાનું થાય તો પાથરેડે જઈશું પડે. જવાનું થયું લારી લઈને ફેરામાં. अच्छा ठीक है ફોન આવ્યો એટલે समझ गया લારી જોડાવી દીધી. રોટીએ સોડાવી નાખો. હવે જો વરસાદ ત્યાં ચાલુ હતી. હવે જઈશું પાણી ડબ્બું લઈ લઈ પછી 4-5 કિલોમીટર આગળ. ને વરસાદ જેવું છે એટલે ખેતરનું કાંઈ કામ થાય એવું નથી. હાલ થઈ ગયું કમ્પ્લીટ. પાણી ડબલું ટ્રોલી બ્રોલી બધું થાય હાલતા. તલાવડામાં થોડુંક પાણી આવ્યું છે વરસાદના હિસાબે. એટલું બધું નથી આવ્યું પણ થોડુંક આવ્યું છે. પાછા ડમારા કરી દીધા છે વરસાદ આવે. બપોરે આવે તો આવે વરસાદ. આ બાજુ અંધારું જાજુ છે. વાદળે જાજા પડ્યા. કદાચ વરસાદ આવી જાય એવું લાગે છે. ચાલો પહોંચી ગયા છે. આવી રીતનું કાંઈક એ કામ પંપનું હાલે છે સર્વિસ રોડનું. ત્યાં ટ્રેક્ટર આપણું આવી ગયું છે અને વરસાદ આવ્યો છે પણ હવે વાંધો આવે એવું નથી. લગભગ અંધારું છે પણ હવે નહીં આવે તો ચાલુ રહેશે, નકર થાય છે બંધ. વરસાદ આવશે તો પછી ટ્રેક્ટર પૂછાઈ ગયા એટલે હાલે નહીં. આવી રીતે કાંઈક ચાલુ છે કામ. ફાઇન નથી આપવાનું છે ચાલુ છે ભરવાનું કામકાજ. એક અમારો ભાણેજ આવ્યો છે આમે જોઈએ રહ્યું ટ્રેક્ટર. એક ભાણો છે અમારો. अच्छा એક ભાણાનું છે, એક આપણું છે. 2 ટ્રેક્ટર છે. समझ गया તડકો નીકળ્યો મસ્તીનો. હવે જો હવે ન આવે તો વરસાદ કાંઈ એટલે જોઈએ હવે કેટલી વાર હાલવા દી છે. નકર સાંજ લગી હાલવાનું છે. આ ભાણો છે આપણા ભેગો એક મામો ભાણેજ બે આવ્યા છે. વરસાદ જો ન આવે તો સાંજ લગી લડાઈ કરવાની. ભાણુભાઈ નવું છોડાયું ટ્રેક્ટર. ભાણુભાઈ આવ્યા છે. એક આપણું છે. બે આવી છે. બે 333. તડકો સારો નીકળી ગયો છે. હાલવા દઈએ તો સાંજ લગી બંધ ન થાય તો. ભાણો બપોર જમાડશે ને ભાણે જમાડવાનું જોઈને જોયો. ભાણો કી છે ઘરનો. ઘરે આપણે જવું નથી. કદાચ વરસાદ આવે તો જવાનું જ થાય ઘરે. તો બંધ થાય કદાચ કામ. લોડર હાલે છે, રોલ હાલે છે. પંપનું ફૂલ જોરશોરમાં કામ હાલે. જો અમારા 2 ટ્રેક્ટર છે, જીસીબી છે. જોઈએ ત્યાં લગી કામ કરવા દઈએ ત્યાં લગી કરવાનું છે. ભાણાનું નવે ટ્રેક્ટર છે. એક આપણું છે, 2 ટ્રેક્ટર છે, એક જીસીબી, લોડર, રોલ. હમણાં ક્રેન આવશે. એક આઈસર ભરેલી પડી છે એ ખાલી કરવા. જો ભાણાનું નવું 333 સરખા જ કલર બહીને મામા ભાણેજને. આ 333. આ સાદું છે અને આ ભાણાનું છે પાવર સ્ટેરિંગ. મામા ભાણેજ દઈને આઈસર 333 નવું મોડેલ. હા તેથી આપણે પાવર સ્ટેરિંગ ન આવતું એટલે આપણે સાદું હોય. ભાણાના પાવર સ્ટેરિંગને ટેપ બેપ ને જો તમે તાલ માલ ને તાસીર હોય ભાણાને. બાકી ભાણા કેટલા વાળું નાખ્યું ટેપ? 4000 નું રેપ નાખ્યું. એવો શોખીન છે. સ્ટેરિંગ બેરિંગ જો તમે, સ્ટેરિંગ કવર જો હે. હજી લગભગ મહિનો થયો લીધું એને. મહિનો 1.5 મહિનો થયો હે. આપણે જૂનું મોડલ છે, સાદું સ્ટેરિંગ છે. આપણે ટેપનું ઘરે પડ્યું છે. ભાણાની વાત સાચી, નાખ્યું નથી હજી. હવે નાખવાનું. વરસાદ ચોમાસું હોય છે નાખું પણ ચોમાસું થોડું કરવું પડે ને પછી. હા જે લોડર હાલે છે, ઓલ પર રોલ હાલે છે. તડકો સારો નીકળ્યો હોય. આ નહીં. A few moments later. 10-15 ફેરા જેવું છે. પછી લગભગ ઘરે જવાનું થાય તો થાય એવું છે. બપોર લગીનું છે કદાચ. બપોરે ઘરે જવાનું થાય. આ બાજુ રોલ હાલે છે. પછી સામાન વાળો આવ્યો નથી ઉતારવા વાળો એટલે અહીંથી અહીંયા લગાડ્યું છે. આપણે ભાણું ટ્રેક્ટર ખાલી કરીને આવે છે. સાઈન લગી લગભગ હવે નહીં રોકાવાનું થાય કદાચ. આપણે ભાણું જો
સાંજે લગભગ નહીં સાંજ પડે એવું લાગે. જોઈએ હવે કેટલી વાર હાલે છે નકર પછી ખાવા કરે. જીસીબી વાળા ભાઈ આપણા કાયમી આપણે ભેગા જ હાલી. ભાણુભાઈ આવી ગયા છે, બંધ કરે છે હવે. ભાણુભાઈ લગાવ્યું ટ્રેક્ટર ઉપર બીજો ફેરો ભરી લીધો. ભાણુભાઈ આપણો વારો આપણો હતો, આવ્યો હોય એમ તો એટલે એને આપણા વારામાં ભરી લીધું. ભાણુભાઈ હવે કેટલી વાર લાગે એવું જમવાનું? 15 મિનિટની વાર લાગે એવું હવે. પણ જમાડશું ને હોટલે ઘરે જ્યાં જાવું જોયું ને આવા પાણા દીએ ભગવાન હદાય દે. अरे भाई आप तो पीछे पड़ गए यार. ઘરે આવો ભાઈ, પાણાનું 2-3 કિલોમીટર જ છે ગામ અને ઘર. પાણા લાભ તો નહીં દે, પાણાનું ખવાય નહીં. આ તો હું એનું ઘરે ખવાય નહીં પણ ખવડાવાય. ખાવું હોય તો શું થાય, આવી જાય. बड़ा हरामी हो बेटा. તો તું ઘરે જાતો ને હોટલે જ રોકાઈ જાય. ખવાય નહીં, સાચી વાત ખવડાવવું પડે. બહુ બામણ ને પાણે જોઈએ હજી અડધી કલાક 15 મિનિટનું હોય પછી કાંઈ કરી બની ગયો હોય એમ. જાય હવે રોટલા ખાવા. ખાઈ ફરી આવવાનું ને થોડીકમાં લેર છે. ભાણુભાઈ ટ્રેક્ટર ભરીને આવે છે. ભાણો આવે એક ફેરો ખાલી કરી ભાણો આવશે જમવા. જમી આવી ગયા દ્વારકાધીશનું મેનુ આજનું. 130 રૂપિયા પાર્સલના, 120 રૂપિયા ફૂલ તારી. હવે જમી લઈ. આવો સુધારો વધારો કરી નાખવાનો. તેજાભાઈ ખાવા બેઠા છે. લાઇટિંગ બાઇટિંગ ને સોફા કમાણા છે પ્રદીપભાઈ. अरे क्या बात कर रहे हो? થઈ ગયું જમવાનું. શાક છે, રોટલી, પાપડ, ભૂંગરા પાપડ નહીં, કાકડી, ડુંગળી, સંભારો, છાશ અને અમારો ભાણો અને આ હોટલવાળા ભાઈ રાહુલભાઈ મેર પોરબંદરથી. એટલે જમી લઈએ હવે ડાયરો. આવી જાઓ જમવા. આવી ગયા રોટલા બોટલા ખાઈને લગાડી દીધું ચાલુ ભરવાનું. હવે બપોર પછી વળી કામ નીકળ્યું એટલે ચાલુ રહેશે ખાઈને લગી. લઈ ગયું આપણું કંઈક ભાણું લઈને આવે. જો આવે આપણું ભાણું ભાગે લાવો ચાવી આપણું એ કે હું લેતો. ભાણું આપણું ટ્રેક્ટર લઈને આવ્યા. આપણું કરી દીધું ચાલુ. હવે હાઈન લગી ફરી ફરી નાખો ના જરા હારા તો થાય છે રોટલા ખાધા એટલે. વાગી ગયા 4:30 કેટલા પૂરું થઈ ગયું હે? લગભગ પૂરું થઈ ગયું. ભાઈ અમારા ભાણુભાઈ જો કેવા ડાયા ચા લઈ આવ્યો હે. મુન્ના લઈને એ આગળ ઓલી હોટલ ને એવું દેખાય ને સામે અહીંયા ઠેઠથી ચા લઈ આવ્યો હે મામા હાટું. ભગવાન આવા ભાણા હટાઈને દઈએ. અને બપોરે કીધું ચાપાણી બાપાણી માવો લઈ આવ્યો. માવો લઈ આવ્યો. આથી કેવું હોય? अरे क्या बात कर रहे हो? કે હવે લગભગ હાલો આમ ડાયરેક્ટ રોડ રોડ જાવ. થઈ ગયું કામ. ભાણું ટ્રેક્ટર આપણે એક ચક્કર માર્યું હે લગી પછી જવા દઈ જાય ઘરે. હવે પૂછી ગયા ઘરે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો અને કામ થઈ ગયું પૂરું ટ્રેક્ટરનું. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. આજનો દિવસ અને બ્લોગ અહીંયા કરી સમાપ્ત. ફરી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ડાયરાને જય દ્વારકાધીશ, જય મુરલીધર.